ભાઈ જગતમાં કોઈ ગવરાય નહીં. મેં હું બનાવ્યું છે ગાવાને એકલો જ ગોડી છું. પણ 28મો મહિનો આ પોચમજી એટલે પૂરો છે સદા બુઆ. 72 દીકરાનો નામ મેં મારી ગાદી આલ્યા 28 મહિનામાં. અત્યારે કચ્છમાં ખાવડાથી બેડું મુના પહોંચ્યું મારા મંદિરે. જગત દુનિયા એવું કહેશે ને કે આ બધું ન હોય. આજે બેડું તમે જઈને ઊંચું કરો નહીં થાય એકથી. 450 કિલોમીટર થી બુન ઉપાડી પોતના સિક્કા ભરી મુના આવી છે સભા વાળો. અને આજનું લાઈવ છે એટલે અમુક નતા ગણતા એને એવું હતું કાર્યું બધું હશે. એ બેડું બુન ઉપરથી ઉતરે ને એવું કીધું કે હવે તમે ચેક કરી લ્યો. હા હલ્યું નહીં સભા વાળો. પછી જીંદાડો એ ખાવડા ગામમાં ધૂણવા જીંદાડો એવું કીધું હતું કે આહિરની બુન છે અને હું ઉત્તર ગુજરાતથી હું બનાના ફેરની માતા કચ્છમાં આવી હોય તો 16 વર્ષથી ગુગો ખોયેલો કાલ દાડો ઉગો 24 કલાક થઈને પેલા તારા રાફડામાં ના લાવું મારું મેલડીનું વાળ છે. એ ગોગાને રાફડામાં લાવ્યો હોય છતાં બુઆ એ બુને એવું કીધું કે મારી મારે બેડું ઉપાડી મુના આવવાનું છે. અને 8 દાડે પોકી જઈ તારે હું માતા એવું બોલી હતી કે તું 15 દાડે પેલા મુના નહીં પોકા મારી જવાબદારી. તો ઓટોમેટિક વસમાં લુદરા ગોમ આવે દિયોદર પેલી બાજુ એ 3 દાડો એક જગ્યા ઉપર બેડું સોટી ગયું છે બાવડું ઉતાર્યું 3 દાડા તમે 10 જણા માથો તોય નહીં હલ્યો. તમે આ તારી વાત છે પછી જે દાડા મહેમાન મુના આયા એ દાડો આ ભૂ એમના પાસે બેઠો હતો એટલે તમને હેડ્યા પછી એક આવ્યો સલાહ આલવા વાળો. નહીં કહેતો હું માતા કહું છું કે સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે. તો કે ભુવા આટલું મોટું નોમ હન છે આવી રીતના રહો. એટલે કીધું ઘર મારું છે ધૂણું છું હું નોમ મારું મોટું તનહાની બળતરા હું રૂ એમ રહેવા દે. એટલે સલાહ આલે કે આવું ન રહેવાય આવી રીતના રહેવું. હું કહું પૈસા તમે રહો અમે જમ રસી રેડી છે અમારા દીવાને ગમો એમ રહેવા દો. એટલે નોમ થાય એટલે ભૂવો કોઈ પાવરમાં ન આવી જવાય ના કે અહંકાર ના અભિમાન આવે એટલે સમજી લેવાનું કે દેરું જીવો હું તો હારા ગરીબ થઈને રહી એમની માતા છું. એટલે આ ભુવોજીને ગાડલા ઉપર ભોય બેઠા તો એના પાસે ભોય બેઠા હતા કુવા એટલે ઠેઠથી આ રાશુ છે એને લઈને ધોણો છું. આના રમેલમાં ધોણું એ નોખું છે ને પૂછમાં ધોણું એ નોખું સભા વાળું. આ તો જમાનો સહી પ્રમાણે હવે રહેવું પડે પૈસા ના રહો તો કોઈ વેત આવતો નહીં. નકર જગત અત્યારે કે શું છે રમેલામાં આવતા નહીં પૂછમાં સારું મળતું છે ભાઈ. એટલે જેવા સભાના સભાવાળું નહીં કહેતા ભગવાન રાજી હોય એવી રૂત સારી લાગુ. સદા બુઆ જેવું જરૂર હોય ને એવું વપરાય. જરૂર વગરનું વાપરવું એ ખોટું છે. તમે આ સભા રાજી હોય હું દેરું રાજી ને રોતા માળા ન ચડે સભા વાળો. હા એટલે મને દેવને ગમતું હોય એવું તમે કરો ને તો હું રાજી ને રાજી. હું પેલા ડેકલા ઉપર રાજી હતી ને તમારું રિધમ આવ્યું તો હું તો રાજી જ હતી ને. હું બદલણી નહીં. તમે જેમ ધૂણતા તેમ નમ જ ધૂણતા હતા. કોઈ રિધમ આવ્યા પછી કોઈ અલગ ભૂવા ધૂણવા મળ્યા ના. પેલા કંઢિયા ધૂણતા એમ નમ જ આવે ભૂવા ધૂણે જેમ જેમ બદલાય જાય આમ ધૂને જાય હે કાયદેસર એમાં બીજું થાય નહીં. પણ સદા ભૂવા ભૂવો બોલો કે જોડે માતા બોલો જેને જે મોનું હોય. આ વસ્તી બેઠી ને રબારી સમાચાર આટલી કરી બેઠી ને 12 વાગે રમેલ પતી જાય. જગતમાં શિવશંકરે ડેકલું રાવણ ના આલેલું ઈ નો હાલું હોય અમને હોય જ. પણ અત્યારે જમાનો એવો છે કે રીધમ સાઉન્ડ વગર કોઈ બેહવા તૈયાર નહીં સભા વાળો. પણ આ ભાવવાળી વસ્તી હોય મારી વાટ જોઈને કદાચ બેઠી છે મારા દેવના વિશ્વાય બેઠી છે તો કળજુગમાં કોઈ દાડો કાળા માથાના મોનવીની વાત નહીં જોવું પડે. આવું મારું રાવણની માતાનું જ્ઞાન છે. એટલો હજુ જમાનો બદલા હ આ નો આ રહેવાનું નહીં ભુવાજી. પણ તમારે ચેવું થઈને રહેવું શું કરવું એ ડિસિઝન તમારે લેવાનું. સદા ભૂવો માથે પાછું વિઘન છો એટલે જોઈને હેડું 1000 કોમ તમે હારા કર્યા છે ને 1 પોઈન્ટમાં જો પકડી ગયા ને એટલે દાડો ઉજવાય રહે. આ નક્કી રાખજો
એટલે ભુવન કુશુક ભાઈ સાહેબ હમણાં એક ભુવો કોઈક ધૂણીને બોલ્યો છે કે હવા મહિનો થતા તરી હજારે તોલું લાય એવું કોઈ કીધું છે ને વિડીયો જોયું તું કાલે કેમ આજ કાલમાં એટલે ભાઈ સાહેબ હવે આ તો કોઈ દેવની રીત ન કહેવાય આવું મારું દેવનું કેવું છે અને ભાવ ચો ઓછા કરવા છે તું અમને હાલ જશો 5 લાખ અમે લાવી જાઉં તું માથા અમને હાલ કરે 10 લાખ થતા અમારા પાસે કુવામાં છે વાડામાં આવશે હા એટલે ભાઈ જો ધૂણવું તમારો વિશ્વાસ છે તમારી શ્રદ્ધા છે તમે સુખ ના ધૂણો છો એટલે તમે ધૂણો ઈટેમે આ માતા આવે ને તમે ધૂણો ઈટેમે બને થઈ જાય દુઃખનું ઉપડે કોઈથી બંધ થતું નહીં મારો ભગવાન રોમવાળી માતા મળે તાર બંધ થાય સભા વાળું જગતમાં કદાચ આ ભુવા કદાચ ધૂણતા પ્રેક્ટિસ પડી ગઈ છે તમે કરો ચમચમ કભા લઈ ચેક તો કરો એટલે એમને નહીં ધૂણાતું બોલ્યા હોય પૂરું પડ્યું હોય તાર જગત માનતી હોય તાર વસ્તી નમતી હોય ના કતાર કોઈ જગતમાં 10 રૂપિયા છોકરાને વિચાર્યા વગર વાપરવા નહીં હાલતું એટલે સભાવાળું દેવ સતયુગ પોરાથી આવ્યું હતું દેહુણ જીવન બારની વિહત મેલડી ધૂણી મોતિયા નાયકના 9-18 મહિને 2 દીકરા આલ્યા હતા એ ધૂણી ન જ બોલી હતી એટલે એ વિશ્વાસ શ્રદ્ધાની વાત હમણાં બાપજી જવાબ આલ્યો હતો કે માતા ચોયથી આવે પવન ચોયથી આવે પકડી આલો માતા ચોયથી આવે હું પકડી આલું તો કે એ ખબર નહીં તારી પવન આવે મમ્મને પવન આવે ચોયથી આવે તો મને ખબર નહીં એટલે સભાવાળું આવા બધા દેવના રીત છે લો તો બહુ મજા હાવ હોનાનો હવાર દાડો ઉગશો મારો સૂર્યનારાયણની કળા ખીલોના ભેળે ઉગતી છે એના ભેળે રહેતી છે સૂર્યના રથ ભેળું ઉગતી છે સભાવાળું તો તમારું 2 હાથે આલેલું 1000 હાથે ભગવાનના સોપડે જમા ના કરી દો મારું ઉગતા ભોણની માતાનું વેણ છે આ ભૂલ હોના કોદાળા વવરે જાય તમારા દીકરો દીકરી લણસી આવું મારા મેલડીના આશીર્વાદ છે તારે ભાઈ અંકુશ મોડી આવીશું મોડી નહીં તમારા મોમાં ભણાના લેખ છે ને તમારી અમની ભાઈબંધી સી છે તો જગત દુનિયા હાથ છોડો એ પકડવાની હવાઈશું સભાનો રંગ હોય હવે ધોણું છું એક ઠેકાણ હમણાં ધોણતી એટલે એવું બોલ્યા ભોજી કે ધીજ લઈને આવ્યા એટલે મેં ઓછો દેવાળું કરવા આવ્યું મજા અંકુશ એટલે હું ધૂણતી એટલી ગડબડ ઉપર છે ચેડી જે સહી ભગવાન જોણા છે એ આ એવું કીધું કે ધીજ રાખજો પોર પાછી આયે ધૂણવા અને આ ધીજની વાત પોર નાખું મારું નોમ માતા નહીં કોઈના કરમના ઘરના લેખ સભાવાળો આવી રહ્યા હોય અને એવું બોલી કે ઢોલની શોખીન શું આવતા 12 મહિના ધીજની વાત પાછી લાય કોઈ મું મારી નખવાની નહીં 3 વાગે ભૂવા ધૂણીને હેડ્યા હવા 4:30 રોમના ઘરનું તેડું આવી મારી ધીજ સભાવાળો એટલે ખોટો પારખાઈ ના કરો હોય 4 રૂપિયા માયા મિલકત તમે કોઈ આલી રહી છે ધીજ લઈને આવું છે અમે અમારે ઘેર જૂઠી ધૂણતા હોય તમને ધૂણવા જો ને તમારે ઘેર આવીને કોઈ લીધું હોત પાછું માજી લેવો એટલે પારખું ન કરાય ભમરા મત બેઠું હોય કોકરી છોડીને ચેક કરાય એટલે કઈડો જ એટલે બધા રાફડા હુના ન હોય 26ની સાલ પતે એના પેલા મુને બેઠીશું જગતમાં વરઘોડું કાઢવાનું છે એવું ના બનાવું દ્રબાર્યું મારું રાવણની માતાનું વેણ છે સતયુગ પરમ હવા ભુવા મેં છોડાયેલા છે મેલડી એની માતા છું અને પાછું આ કળજુગમાં વારો આવ્યો છે દુનિયા જગત ધૂણે એવું પાછું ના બનાવું મુનેથી મારું રાવણની માતાનું વેણ છે અને હું ગમે એને વાત ભીડવાની જ છું જેટલી કર ધૂણા એટલી કર ભુવાજી એવું જ ધૂણીશ ગમે તે બોલો ને જવાબ વળતો આપણા પાસે હશે જ પછી ગમે તે એવી મોટી ટોપ હોય કે જોણા ગરીબ હોય સેદા ભુવા નક નહીં ધૂણું પછી બંધ કરી દેવું આપણાથી સહન થતું નહીં જૂઠું નહીં કર્યું કોઈના ગરીબનો વતેડો રોવે એવું કોમ નહીં કર્યું કોઈનો ગળો નહીં કાપે એટલે કહેવું પડે અને આજે કુછું ને લાઈવ છે વિડીયો કટિંગ કરીને સવાર વાયરલ કરી દેવાનો કે કોઈ જગતમાં 25,000 50,000 આવા પોસ પુરાવા લઈને આવો અને ડબલ પૈસા પાછા આલવાના છે ને ધૂણવાની દાડત બંધ કરી દેવાની છે મુના આર્યું ધૂણતી ઠેઠથી આવીશું અમુક વળી એવું કે તાર ભુવાજી તારા પૈસા નહીં લેતા અરે બધા વાતો કરે છે તારા ફોર્ચ્યુનર ને બંગલા ચોઈથી કર્યા એ હો કમે ચોરી કરીને લાયા તારે હુકમ તાર પાસે પૂરા હોય તું આય
નક તું તારું કરે તારા પરિવારનું પૂરું પાડ, કોકની પંચાયત નહીં કરવી. એટલે પંચાયત કરવા નીકળવું તો પેલું ઘરનું ઉમરું ચેક કરવું પડે. આ ભૂવાપણી કરવા નીકળવું પેલું ઘેર ચેક કરવું પડે, ઘેર વખો નહીં. એમ હું જોઉં છું 95% અમુક ઠકાણા જોવું કાળા કુકવા હોય, ઘેર ને હોય કે તાર ઘેર આમ કહ્યું તારા ઘેર કે પેલું હોય કે કરવું નહીં. પેલા ઘેર કમાકો સભાવળ તાર આવું ધૂણવ રહે. કોક આપણી કોક વાત કરી જાય એવું ધૂણાય નહીં. ઘેર કાળા કુકવા હોય કોકનું મટાડવા નીકળે કેવું થાય કે ગોડી તો હા હારે જાતો નહીં, ડાઈન શીખે મણાડવા આવ્યા છે. એટલે એવું ન કરવું સભાવાળું. તો લ્યો અત્યારે મારા ઝાપડીના ભગવાન એવું બોલો છે, હું કલા રખી નહીં માતા એવું પૂછું કે આવતી સાલ આવશે એટલે એક કુંવાસી નહીં પણ 3 કુંવાસીની વાત. એમાં એક કુંવાસીના દીકરે ઘોડી અડળો નાનો ખુદ મારું કલા રખીની માતાનું વેણ છે. તારે સદા ભુવા આવા વકડા ફીટ ના કરો મારું કલાની માતાનું વેણ છે. જગત દુનિયા પીવો એટલે બે બંધ થતી છે. હું દારૂડિયા મલકની માતા છું. દુનિયા જગતના દેરના ચેવો નિવેદ થતા છે તમે જાણો, મારા જેવો થઈ મારો ભગવાન જાણો. પણ જેવી જભાયેલું છું જેવી ગાદી હોય એવી ધૂણું છું. તે આજની વેળાએ આવીશું, પાછી આવતી સાલ ધૂણીશ. આજ ગાદીએ ધૂણવા આવું પાકું એમાં નહીં ઘટાવું મારા દેવના આશીષ છે કે મને ધૂણ નહીં આવતી. આટલી કડા સદોભાઈ નો બેઠા હોય ના 4 વખત ગાય નો શિવો હોય ને આજ રીધમ નહીં મારું વગળવાય નાડ્યો તમને. એટલે ભાઈ તો અમુક હોય તો ખાલી સદાભાઈ નામ લેવું પડે. જે દેવનો બોલતો સમજતું હોય તો નહીં ગાતા. અત્યારે નીતિન કોલોડા એટલું મોટું નામ છે તો ખાલી દેવ માતા બોલે એટલે પડતું કરે એક માણસ. એટલે જેના દેવીની કિંમત છે એને મારા એની કિંમત છે. અંતર જેની મેલે નહીં એને અત્યારે હજુ હમું જ નહીં આવ્યું. ગાગા જ કરે છે, હજુ કોઈ વેત આવ્યો નહીં. એટલે સભાવાળું ગાયા ભેળું ગાવરાય નહીં, ધૂણ્યા ભેળું ધૂણાય નહીં. લો સભાના રબારીઓ મજા, આ ઘર ધણીનો મજા, 12 ગામથી આવેલા મેમનું તમને હવાઈ મજા, ગોમ શ્યામાડાના મેમનું તમને મજા. ગોમ શ્યામાડા ઉધી મારા મેરડી માતાના ભગવાન ખમાક્યું છું કે જે આ રબારી સમાજ તો કદાચ ખાગું છે વાલું છે આનું લઈને આવી છે, પણ બીજી સમાજ કદાચ ભાવ લઈને આવ્યું હોય ને કદાચ સંબંધમાં કદાચ ખમા હોય એના કીધી છે માતાએ તો એને હવાઈ મજા. હું રાવણની માતા બોલું છું. તારે જો લ્યો જગતમાં તમે કદાચ 5 મિનિટે મારી વાટ વધારે જોઈ છે તો હાચા ન અભિવાળાની માતા છું. જગતમાં કોઈ દુનિયાના હજારો પુરાવા એવા છે. ગોશીંગે જઈને એવું કીધું છે કે હું કાળુની માતા છું ને આર્યું બનશે એટલે બનાવ્યું છે. તમારા વર્તા પૂરા ના પાડું મારું મેલડી માતાનું વેણ છે. લેશો ભવાળું મજા છે. તો આજ એવી ગાદી ફાળી છે ભુવા ચડી વેટિંગમાં નહીં ને કદી તો ઉઠાય ના હોય ને બીજું કવર હોય તૈયાર હોય ને ચેડી બે ભુવા ઉભા હોય. ના ના એટલે એવું નહીં હાટું. કવર તો 100 રૂપિયા હોય છો, 1000 કોઈ 10,000 કોઈ આલે, પણ ધૂણવાનો શોખ છે. આર્યું ચેક કર્યું તો કે બે જો ઘણી વાર મારે ઉતાવળ છે. એટલે માતાનો ઉતાવળ હશે ભૂવો નહીં ખબર પડતી. ભુવાજી મારું એવું કેવું છે કે વેટિંગમાં ઉભું રહીને ના ધૂણાય. તમારી કિંમત થાય ને ગાદીએ ધૂણવું ને સુખ શાંતિ વાય ખાચવીને હાથ જોડીને ઘેર આવતું રહેવાય કે મારી હું તારું વાય ખાચવીને શું લાજ રાખજે. પડા પડી કરીને દેવની ગાદીએ ધૂણવાય તો જેમાં ડાયરા હોય જાણે ને પેલા હોય એવું એ સિસ્ટમ ન રખાય છે. ભાવાળો દેવીની કિંમત જેમ થતી હોય એમ થાય. તો લ્યો મજા મજા ને મજા છે. ભુવો ને ભાઈ મોટા કલાકાર છે એટલે અમારે ઘેર ન આવે પણ અમે પત્રિકા આલી ના પાછી પડાય નહીં. તમે છેતરવાના ધંધા કર્યા આ બાનું કઈ ફરી તો ના ચાલે ને. એટલે હું તો જેવો છે ભાઈ કહીશ ભાઈ ના બોલ ના પાડવો. લે તો 4થા મહિનાની પાસે 11 તારીખ આવશે. જબાવડું રમેલ તો બધાને થતી હોય છે. તારી દુનિયાની આશિકી હોય એવું થાય. પણ મુના મારી જાતર આવશે એટલે વળી 50,000 કે 70,000 પબ્લિક પાછી ભેળી કરવાની થાય આવું પાકું. ગઈ રમેલમાં 50,000 પબ્લિક હતી સદા હુઆ. પણ જગતમાં મારી પ્રતિષ્ઠા થઈ એટલે મહારાજ મુહૂર્ત કાઢવા બેઠા એટલે મારો વધાવો ન આવ્યો. 25 ભુવા બેઠા ને એવું બોલ્યું હતું કે માતા મહારાજ મુહૂર્ત કાઢી મને મેલડી નહીં પોહાય.
મારો વધાવો પડો અને હું બોલું એ તારીખ લખી દો. મારો વધાવો પડ્યો તો ને એવું બોલી હતી 16 તારીખથી મોડીને 23 તારીખ સુધી મજા, 20 તારીખ શોભાયાત્રા, 21 તારીખ મારી જાતર, 16 તારીખથી 23 તારીખ સુધી મુનના મોણોનો રખીથી મોડી દરબાર રબારી સુધી કભક કેશ્યુનો છે. ચોય મહિનામાં ના જવું પડત હું માથા છું. ગોમની વાત તો છોડો પણ ચોય હગાવાલે ન જવા દઉં તો આ મારો મેલડીનો વધાવો છે. અને સભાવાળું ખૂંટ મારીને મુને બેઠી લે છું. એટલો જગત આજે મારું ગોમ આખું રબારીનું છે સભાવાળું. આજનો વિડીયો જોજો સભાવાળું મારા ગોમના રબારી એકે પગે ઊભા રહેશે. એટલે એ કોઈક ભૂવા હશે, કોઈક મારા દેવના ભગવાન એમની આબરૂ રાશિ છે. અને કોઈ દાડો મનની આબરૂ લૂંટાવા દીધી નહીં લૂંટાવા દેવું. હું મોને એની માતા છું, રાવણના ઘેર બેઠી પણ જગત મોને એની ના થઈ જતું, મારું નામ માતા નહીં. લો ભાઈ સભાવાળું દરેકનો મજા, પેઢીની પુનઃ ખૂબ જબરી રાખીજો. અન ભગવાન શાંતિ હવાઈ વેળા દરેકની લાવશો. જગત ગમે જેવી વાતો કરે આપણા દીવા હોય લમણો રાખજો તમે. એ તો ભગવાન વેળા વેળા પળ પળની સોય થાય જાહ. અને જે નહીં માનતા તો પૈસા બાપજી ખાટલે ના કરાવું તોય મારું નામ માતા નહીં. જો મજા આ સભાએ દરેકને મારી વળતી માતાના રોમ રોમ છું ભાઈ.